આ સુંદર ઉપક્રમમાં મને સામેલ કર્યો એ બદલ ઉદયન ઠક્કર, નિરંજન મહેતા, કમલેશભાઈ, ભવન બધાનો ખૂબ ખૂબ આભાર. આ કવિતા અને સંગીત સ્વાંતઃ સુખાય કરવાની મજા છે. કવિ હરીશ મીનાશ્રુની 2 રચનાઓ રજૂ કરવી છે. આમ પણ એમણે લખ્યું કે સાધો પૂર્ણ સકલ તીર્થાટન, ષટપદ મધુ ચૂસે જ્યાં પદ પદ્મ કરે ઉદ્ઘાટન. અને સ્વાંતઃ સુખાયની જે મેં વાત કરી એ કવિ કેવી સરસ રીતે કહે છે, ચતુર્વાક તે ચકિત થઈને મહિમ્ન રચતી મૌને, સ્વાંતઃ સુખાય સંત સદાય નિમંત્રે સહૃદય સૌને. આ તમે પણ સહૃદયોને આમંત્રણ આપો છો. સ્વાંતઃ સુખાય સંત સદાય નિમંત્રે સહૃદય સૌને, વ્યંજન નહીં વ્યંજના સારું, પદ પ્રાંજલિ ભિક્ષાટન, સાધો પૂર્ણ સકલ તીર્થાટન. આ કવિ હરીશ મીનાશ્રુ પદ પ્રાંજલિ નામના એમના કાવ્ય સંગ્રહની એક રચના રજૂ કરું છું. 80 જેટલી રચના સાધો સંબોધનથી શરૂ થાય છે અને એમનો પોતાનો અવાજ કવિતા ક્ષેત્રમાં કેવો છે એ કદાચ આ પંક્તિમાં એ કહે છે, સાધો હમરા કંઠ બુલંદા, એક શબ્દ ઉચ્ચારું ગાજે ગેબ મહી પડછંદા, સાધો હમરા કંઠ બુલંદા. એક બીજી કવિતા જે મને ખૂબ ગમે છે, અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી, ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી, એની સંગે પરમ સ્નેહથી વાડકીના વ્યવહારા, સાધો હરિવરના હલકારા, સાંઢણીએ ચડી હલકથી આવે લઈ ચલે 52 સાધો હરિવરના હલકારા. એ એમ પણ લખે છે કે સાધુ એ શું મદિરા ચાખે, સાધો એ શું મદિરા ચાખે, દરાખનો જે મર્મ ભૂલીને વળગ્યો જઈ રુદ્રાખે, સાધો એ શું મદિરા ચાખે. તો આ કવિનું એક પદ પ્રાંજલિમાંથી લીધેલું પદ, સાધો હરિસંગે હરીફાઈ. हरि संगे हरिफाई, साधो हरि संगे हरिफाई, जीती जशूं तो हरि जीत्यानी, जीती जशूं तो हरि जीत्यानी, करशूं आप बड़ाई, साधो हरि संगे हरिफाई, साधो हरि संगे हरिफाई, जीती जशूं तो हरि जीत्यानी, करशूं आप बड़ाई, साधो हरि संगे हरिफाई, साधो हरि संगे हरिफाई.
हारी जैसूं तो ईडरियो गढ़ धरसूं हरि चरणे काम दुघा दो ही हरि रस भरसूं बो घरणे हारी जैसूं तो ईडरियो गढ़ धरसूं हरि चरणे काम दुघा दो ही हरि रस भरसूं बो घरणे भक्ति तो जुगटूं छे हार्यो रमशे रमत सवाई साधो हरि संगे हरि फाई साधो हरि संगे हरि फाई चौपाट पाथरी हरिये फेंक्या पासा अनंतनी चौपाट पाथरी हरिये फेंक्या पासा अमे जीत्या तो ढोल बजाड़ो हरि जीते तो त्रासा अमे जीत्या तो ढोल बजाड़ो हरि जीते तो त्रासा छेक छेवटे हार कबूली जाशूं सरस रिसाई हरि संगे हरि फाई साधो हरि संगे हरि फाई जीती जशूं तो हरि जीत्यानी करशूं आप बड़ाई साधो हरि संगे हरि फाई साधो हरि संगे हरि संगे हरि संगे हरि फाई ગુજરાતી ભાષાના સશક્ત કવિ હરીશ મીનાશ્રુને તેમના કાવ્ય સંગ્રહ બનારસ ડાયરી માટે સાહિત્ય અકાદમી દિલ્હીએ હજી હમણાં 2020ની ઉત્તમ ગુજરાતી કાવ્યકૃતિ તરીકે પોંખી છે. તમને મને અને સૌ ગુજરાતી ભાવકોને આનંદ થશે એવો વિશ્વાસ છે. હરીશ, તમને અમારા સૌના ખૂબ ખૂબ અભિનંદન. મારી વાત શરૂ કરું તે પૂર્વે બનારસ ડાયરીમાંથી કવિતા વિશેની ચાટુક્તિઓ ગુચ્છની 7મા ક્રમની કાવ્ય રચના વાંચું છું. કવિતા એક પાણીનું ટીપું લે છે, એમાં કરે છે ઝીણો છેદ, સાચવીને કાઢી લે છે બધોએ મીઠો ગરમ. પછી એ પુલાવોમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન, ફૂલાવે છે ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા વેચે છે તરસ્યા લોકોને પાણીના ભાવે. હવે હરીશ મીનાશ્રુના પંખી પદાર્થ કાવ્ય સંગ્રહમાંના ગૃહિણી ગુચ્છના કાવ્યો વિશે મને વાત કરવી ગમશે. કવિ હરીશ મીનાશ્રુના આ પૂર્વેના કાવ્ય સંગ્રહોમાંથી પસાર થનાર સહૃદયને પ્રતીતિ થશે કે આ સર્જક ગીત, ગઝલ ને અછાંદસની આપણી પરંપરાને આત્મસાત કરી
નિજી રણકો પ્રગટાવવાના સબળ અને સફળ પ્રયત્નો કર્યા છે, તેમાં શંકા નથી. અને એને પરિણામે આપણને તેમની પાસેથી કેટલીક સ્મરણીય કાવ્યકૃતિઓ પ્રાપ્ત થઈ છે. એ પછી કવિ હરીશે દીર્ઘ કાવ્ય નાચિકેત સૂત્રમાં અગ્નિના વિવિધ રૂપો તથા પુરાકથાને પદાવલીના નોખા લયાવર્તનો સહિત સંવિધાન ભાતમાં મેળવી વિલક્ષણ સર્જકતા પ્રગટાવી છે. તો તેમના નારંગી, પંખી પદાર્થ, ચિતરવા વિશે જેવા કાવ્યગુચ્છોમાં આધુનિકો ને સમકાલીનોએ રચેલા અછાંદસ કરતા નોખી દિશાના અછાંદસના સ્વાદ, સુગંધ ને સ્પર્શ માણવા મળે છે. કેટલાક આધુનિક કવિઓએ પરંપરા વિદ્રોહના અભિનિવેશ સાથે મુખ્યત્વે પોતાની અંદરની હલચલને પદાવલીની તોડફોડ દ્વારા તેમજ વિવિધ પ્રકારની પદાવલીઓના સંયોજન દ્વારા વ્યક્ત કરી છે. એ પછી જે કેટલાક અનુઆધુનિક કવિઓ આવ્યા, તેમણે અંદરના ઉપરાંત બહારના વાસ્તવ સાથેનો મુકાબલો પ્રશસ્ય રીતે ને પ્રમાણમાં ઉચિત કાવ્યબાની સાથે આરંભ્યો. તેમાંના એક છે કવિ હરીશ મીનાશ્રી. આધુનિકતાના પ્રવર્તન દરમિયાન રોજની સામાન્ય દેખાતી ઘટનાઓ કે સામગ્રી વડે પ્રૌઢ દંપતીના સંવેદનોને કાવ્યમાં રૂપાંતરિત થાય એવું આપણે કલ્પી પણ ન શકીએ. હા, ઉષ્ણસના કેટલાક સોનેટો ને ઉત્તર સીતાંશુ યશશ્ચંદ્રના પત્નીને ઘૃણીનો પ્રાઇમસ આદિ કાવ્યોનું સ્મરણ થાય. પણ હરીશ મીનાશ્રી ગૃહસ્થ સંહિતાના ગૃહિણી, ગૃહોદ્યાન વગેરે ગુચ્છમાં કથનાત્મકતાના અંશો, ગદ્યની નજીક રહેતી અવનવી પદાવલી, કુંવારા દૃશ્ય કલ્પનો, તાજબભર્યા રૂપકો ને વિશેષણોના તિર્યક વિનિયોગ દ્વારા નોખી ભાત કઈ રીતે સર્જે છે તેની અને પરિચિત જગતની અપરિચિતતામાં ભાવકને કઈ રીતે મૂકી આપે છે તેની તપાસ રસપ્રદ બને એમ છે. ગૃહિણી ગુચ્છના 9 કાવ્યો પ્રૌઢ વયના પતિના કોણથી રચાયા છે. આસ્તે અસ્તાચળે જઈ રહેલા સંસારની સંવેદન રસિક ક્ષણો કવિએ મુખ્યત્વે પત્નીના વર્તન અને પતિના પ્રતિભાવોમાંથી આકારી છે. પ્રથમ કાવ્યનો આરંભ સવારના દૃશ્યથી થાય છે. બીજા ખંડમાં સીધો રાત્રિનો સંદર્ભ જોડાય છે. કાવ્યમાંથી કવિએ ઊંચકી લીધેલો બપોર ભાવકને 8મા કાવ્યમાં મળી આવે છે. ઢળતી વયે ઘેરી ઊંઘ ન આવી હોય, સવારે માંડ આંખ મળી હોય ત્યાં જ ઉઠવાનું થાય ત્યારનો ભાવ કવિ કઈ રીતે વ્યક્ત કરે છે તે જોઈએ. અવતરણ: સવારે બારીના કાચ પરથી ઊંઘના ઓઘરાડા. એ પછી કવિએ નાયિકાને ફ્રેમમાં નથી મૂકી. ક્લોઝઅપમાં રજૂ કર્યો છે માત્ર લંબાયેલો એક ઘરગથ્થુ હાથ. ભાવકનું ધ્યાન ઘરગથ્થુ વિશેષણ પર ન જાય તો જ આશ્ચર્ય. સાથે જ આપણી સામે આવે છે ચિનાઈ માટીની તરલ વ્યંજના ને કડીમાં વાંકી વળેલી કૂણી નખ પાંદડી. કાવ્યના બીજા ખંડમાં પરિવેશ રાત્રિનો છે ને સ્થળ છે શયનખંડ. અહીં નાયિકાના એ જ હાથ દ્વારા થતી 2 ક્રિયા ફોકસમાં આવે છે. અવતરણ: રાતે બધું પરવારીને એ જ હાથે કલવો પીરસતી હોય એમ ધરે છે સુદર્શન ઘનવટી.
વસ્ત્ર જરા તરા ઊંચું કરી કુબીજના નાનકડા દડાના રંગના ઉજળા ઘૂંટણ પર મસળે છે બામ ને અમારા વિશ્રંભને પામેલા સહશયનમાં ઘૂસી જાય છે કપૂરની ગંધવાળી નિદ્રા. ઇજમેટના ફૂલના સ્વપ્ન રાતે. લગ્ન પૂર્વે કન્યાની માતા ને કન્યા પક્ષની સ્ત્રીઓ લાડથી ભાત ભાતની મિષ્ટ વાનગીઓ વરરાજાને ખવડાવે છે તે કરવું. હસ્તમેળાપ પછી વર કન્યા લગ્નવેદીના યોજક અગ્નિની સાક્ષીએ રાંધેલો કંસાર કાંસાની થાળીમાં પરસ્પરને ખવડાવે છે તે ચરભક્ષ. કલવો પત્ની નથી ખવડાવતી એટલું નોંધીને પંક્તિના ભાવને સમજીએ તો લાડ પ્યારથી લગ્ન પછીના દિવસોમાં પત્નીએ પતિને કોળિયા ભરાવ્યા છે એ જ હાથ 3 દાયકા પછી આજે તેને સમજાવી પટાવી સુદર્શન ઘનવટી આપે છે. બે અલગ અલગ ભાવ સ્થિતિને કવિએ એક જ પંક્તિમાં સહોપસ્થિતિ વડે સૂઝપૂર્વક ને સહજ રીતે મૂકી આપી છે. પછીની 2 પંક્તિમાં નાયિકાને કુબીજના નાનકડા દડા જેવા ઘૂંટણ પર બામ મસળતી આપણે જોઈએ છીએ. ઘૂંટણ અને કુબીજના દડા વચ્ચેનું સાદૃશ્ય જોવા બતાવવામાં રહેલી સર્જકતા ભાવકને તરત જ સ્પર્શે છે. ઘૂંટણ પર બામ મસળતો હાથ ક્લોઝઅપમાં આવે છે. નાયિકાનો મુલતાની માટીવાળો ચહેરો તો છેક 7મા કાવ્યમાં જોવા મળે છે. રાતભર બામની ગંધ જંપવા દેતી નથી તેવું સીધું કવે કે શાનો કવિ? કપૂરની ગંધવાળી નિદ્રા સહશયનમાં ઘૂસી જાય છે એવો વ્યુત્ક્રમ રસપ્રદ છે. પતિનું દુખતું હૃદય ગૃહિણી સવારે ફંફોસે છે. એવા ભાવની કાવ્યમાં આગંતુક લાગતી પ્રથમ ખંડની પંક્તિઓ કાવ્યની સંરચનામાં ઔચિત્ય સાથે પ્રવેશી છે એની પ્રતીતિ તો કાવ્યાંતે થાય છે આપણને. અવતરણ. ફુદીનાને ફૂટી નીકળે છે નવી નવી પત્તીઓ અને હૃદયને નવી નવી પીડાઓ. રાત દરમિયાન ગૃહિણીની મરજી મુજબ. કાવ્ય અહીં અટકતું નથી. કાવ્યમાંની સવાર સાથેના સંદર્ભે તે વિસ્તરે છે. હૃદયનો આકાર ઇલાયચી સાથે જોડાતા ઝીણી નજરના કવિ હરીશ આપણી સામે પ્રગટે છે. 7મા કાવ્યની નાયિકા અનેક સ્ત્રીઓની જેમ વયને ઢાંકવા કે પ્રૌઢતા તરફ છતી ન થાય એ માટે સક્રિય છે. પતિ આ જોઈ મુલતાની માટીમાંથી કંડારેલી વિનસની વિસ્મય મૂરત તરીકે પત્નીને વર્ણવે છે. માટી સુકાતા તેમાં નાની નાની તિરાડો પડે છે. એ હકીકતને કવિ 3 દાયકાના પ્રણય કલહો દરમિયાન અનુભવાયેલી સાંવેદનિક તિરાડો સાથે જોડી શક્યા છે. એથી કૃતિ અભિધાને સીમામાં રહી જશે કે શું એવી ભીતિને અવકાશ રહેતો નથી. કાવ્યાંતે કાકટ વયના નાયકને અવતરણમાં રમૂજ ભરેલી મૂંઝવણ થાય છે. અવતરણ પૂરું. કે થોડી ક્ષણોમાં પ્રગટનારી તંગ ત્વચાવાળી માશુકાને એટલે કે રતિને કઈ રીતે પ્રસન્ન કરી શકાશે? આ પ્રશ્ન સૂચક છે. ક્યારેક મરેઠણ, મદ્રાસણ, પંજાબણ ને બંગાળણ રૂપે પ્રગટતી આ ઘઉંવર્ણી ગુજરાતણના રૂપો કદાચ કોઈને શરૂઆતમાં ગોઠવેલા લાગે, પરંતુ તેની વિવિધ છટાઓ જાતને ટકાવવા, પ્રૌઢત્વને આ રીતે પાછળ ખડસેલવાના સભાન પ્રયત્નો છે તેની ભાળ અંતિમ પંક્તિઓમાંથી મળે છે. અવતરણ. ઘરના અરીસા હવે તો કંટાળી ગયા છે. ઘરના અરીસા હવે તો કંટાળી ગયા છે. એની નીક નવી રીતે ઓળખાઈ આવવાની
આ જીતથી. અહીં અરીસો ને પત્નીના આ રૂપો ઝીલનાર પતિ પરસ્પરમાં ભળી ગયા છે. નમસ્કાર. ભારતીય વિદ્યાભવનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે મળી રહ્યા છે એનો આનંદ છે. આમ જુઓ તો રૂબરૂ ન હોય ને પ્રત્યક્ષ થવાનો જે એક લાભ તે એક્ટરો અને એક્ટ્રેસોને મળતો રહ્યો છે, પણ છેલ્લા કેટલાક વખતથી આ દુઃખના દિવસોની અંદર કવિઓએ પણ એમાં ભાગ પડાવ્યો છે, શિક્ષકોએ પણ ભાગ પડાવ્યો છે. આનંદની વાત છે. ઉદયને મને એવું કહેલું કે ભાઈ તમે ઈચ્છો તે કવિતા વાંચજો, પણ કવિતા વાંચવાની થાય છે ત્યારે એક મૂંઝવણ તો થતી હોય છે કે કઈ કવિતા વાંચવી. એક કવિતા, એક ગઝલ છે, એનાથી મને એમ થાય છે કે હું આજે શરૂઆત કરું. મારું ચાલે તો 2018માં લખાયેલી આ ગઝલ છે અને 2020માં જાન્યુઆરી સુધીમાં તો આપણને એવો ખ્યાલ હતો કે આપણું ચાલે છે અને કેટલાક લોકોનું તો ખરેખર ચાલતું હતું. પણ પછી બન્યું એવું કે જેમ જેમ એ 2020નું વર્ષ આગળ વધતું ગયું એમ બધાને ખબર પડી ગઈ કે મારું નથી ચાલતું, એમનું નથી ચાલતું, કોઈનું નથી ચાલતું. જેમનું ગઈકાલ સુધી ચાલતું હતું એમનું પણ ચાલતું બંધ થઈ ગયું. મારું ચાલે તો ફરી ગીરવે મૂકું કેદારને, બે ઘડી ભજવી લઉં નરસિંહના કિરદારને. મારું ચાલે તો ફરી ઝંખું અમૂલ અખારને, એ બહાને વાલથી ભાડી લઉં કરતારને. મારું ચાલે તો હું ઢંઢોળું ભુજગ શયને સુતા, આ સકળ સૃષ્ટિ થકી નિર્લેપ શાંતાકારને. મારું ચાલે તો કલમમાં હું ભરી દઉં તારકો, એ રીતે ઝગમગ કરી દઉં શાહીના અંધારને. મારું ચાલે તો કરી દઉં હું રૂવાબી રૂપિયો, આ વગોવાઈ ગયેલા શું શા પૈસા ચારને. મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને, મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને, આગના ડંખે કદાપી કોઈ ગ્રંથાગારને. મારું ચાલે તો હું આપું એક શિશુ કિલ્લોલ તું, આ અષાઢે આભની પ્રત્યેક વર્ષાધારને. મારું ચાલે તો ગગન ગહ્વર પુરું ઓઝોનના, ને દઉં નરવું જગત ગર્ભસ્થ સૌ અવતારને. મારું ચાલે તો બને સૌનું વતન આ વિશ્વ, જ્યાં સરહદો સિમસિમ ખુલે રોકે ન પદ સંચારને. મારું ચાલે તો નિમું હું જીન અલ્લાદીનનો, મારું ચાલે તો નિમું હું જીન અલ્લાદીનનો, ઊંચકી લેવા ખભેથી દફતરોના ભારને. મારું ચાલે તો બધાએ ઘર ઉમળકે ઉઘડે, એ પહેલા કે કોઈ મારે ટકોરા દ્વારને. મારું ચાલે તો પરસ્પર પ્રેમથી આલિંગતા, સૌ અહીં પાળે પવન લહેરીના શિષ્ટાચારને. મારું ચાલે તો લસોટું કલ્પવલ્લીની બુટી, ને રસું અમૃતના સંસ્પર્શથી ઉપચારને. પણ મારું ના ચાલ્યું. 1.5 વર્ષની અંદર જ મારી આ ઈચ્છાને, મારી આ ઝંખનાને, એક અર્થમાં મારી આ પ્રાર્થનાને બધા ઈશ્વરોએ વણસાંભળી કરી દીધી. છતાં પણ મારું ચાલે તો લસોટું કલ્પવલ્લીની બુટી, ને રસું અમૃતના સંસ્પર્શથી ઉપચારને. મારું ચાલે તો જવા દો એ હનન કરતો સદા, ચાલવા ક્યાં દે છે ઈશ્વર માનવાધિકારને. મારું ચાલે તો ન ચાલે તોય મક્તામાં અહીં, મારું ચાલે તો ન ચાલે તોય મક્તામાં અહીં, હું ભણું બદલી વચન શાતાવળો સંસારને. હું ભણું બદલી વચન શાતાવળો સંસારને. એક બીજી નાની ગઝલ છે,
સુનો ભાઈ સાધુ ગુચ્છની. તેજ તાવે છે સત સતાવે છે, એ હિસાબો જૂના પતાવે છે. તેજ તાવે છે સત સતાવે છે, એ હિસાબો જૂના પતાવે છે. ઓસથી અગ્નિ અલગ કરવાને રક્તના બુંદ કા તપાવે છે. કરે છે હદ હવે કાસદનો જુલમ, દૂરથી હાથ બે હલાવે છે. સાવ કોરી ચબરખી આપીને એમના દસ્તખત બતાવે છે. કફન પાઘડી કહી દો તો દબદબાથી એ શેર ઝુકાવે છે. એ જ કાશી ને એ જ કરવત છે, એ જ કાશી ને એ જ કરવત છે, એ જ જૂની રસમ નભાવે છે. આજ તાંબુલની કંઈ વિસાત નથી, એ સ્વયં પાન ખરને ચાવે છે. ખરા ખરીનું ખેલ ખેલંદો શબ્દનું બીડું જ્યાં ઉઠાવે છે. ઠેઠ પહોંચે છે ઠેઠ રહીને જે, ઠેઠ પહોંચે છે ઠેઠ રહીને જે, ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે. છેવટે એક ફકીર ફાવે છે, ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે. છેવટે એક ફકીર ફાવે છે. એનું ભણતર છે અજાયબ સાધુ, એનું ભણતર છે અજાયબ સાધુ. સમર્થ શૂન્યને ઘૂંટાવે છે, તેજ તાવે છે સત સતાવે છે, એ હિસાબો જૂના પતાવે છે. થોડીક બાળ વાર્તાઓ લખેલી થોડા વખત ઉપર, પણ અઘરી બાળ વાર્તાઓ. એમાંથી એક બે રચના વાંચું. એક પાંદડું હતું, હોળી જોળી કરીને ઈશ્વરે એનું નામ પીપળ પાન પાડેલું. ફરફરતું ભલું ગોળ. માણસે એને પૂછ્યું, તું એક બાજુથી ચત્તું છે અને બીજી બાજુથી ઊંધું, એમ કેમ? આકાશ જે બાજુને ચત્તી કહેતું એ બાજુને ધરતી ઊંધી કહેતી, ને વાઇસે વર્ષા, ટાળ તડકો ને વર્ષા. પાંદડું તો બંને બાજુ એ ઝીલ્યા કરતું ને એ ને મજેથી ફરફરતું. માણસે એને ફરી વાર પૂછ્યું, તું એકી વખતે ઊંધું ચકતું એવું પત્તું કેમ છે? પાંદડું છણકો કરીને બોલ્યું, એવા ઊંધા ચકતા અમને નથી આવડતા, અમે તો છીએ કેવળ પાંદડું, એકી વખતે બે ચત્તી ને બે ઊંધી બાજુઓ વાળું, જેમાં ચત્તી છે તે જ ઊંધી બાજુ છે ને વાઇસે વર્ષા. માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી, એ હજી ઊંધા ચત્તા કર્યા કરે છે. બીજી વાર્તા. એક પાંદડું હતું. પહેલી વાર્તામાં હતું એનું એ જ કોમળ ને લીલું ને ફરફરતું. માણસે એને પૂછ્યું, માઠા દિવસો આવી રહ્યા છે એનું તને કંઈ ભાન છે? પાંદડું કહે, બધા જ દિવસ ફરફરવાના હોય છે, એ સારા કે માઠા ક્યાં હોય છે? માણસ કહે, દિવસે દિવસે તું સુકાતું જઈશ ને પીળું પડી જઈશ, એની તને કંઈ ફિકર ચિંતા છે કે નહીં? પાંદડું કહે, અત્યારે હું કોમળ લીલા રંગમાં ફરફરું છું, ત્યારે હું સૂકા પીળા રંગમાં ફરફરીશ. માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી, એ હજી સારું માઠું લગાડ્યા કરે છે. એક પાંદડું હતું. ત્રીજી વાર્તા. પહેલી અને બીજી વાર્તામાં હતું એનું એ જ ડીંટાવાળું ઝાડ સાથે નાભી નાળથી જોડાયેલું. માણસ કે અત્યારે તું ફરફર ફરફર કરે છે, પણ ધીરી બાપુડિયા, એક દિવસ તું ઝાડ પરથી ખરખર ખરખર ખરી જશે, ત્યારે અરર તારી શી દશા થશે એનું તને ભાન છે ખરું? પાંદડું કહે, એ તો તને એવું લાગે છે, બાકી હું ક્યાં ફરફરું છું? હું તો સદાકાળ સ્થિર છું
ને આખું ઝાડ પૃથ્વી સમેત અવકાશમાં ફરફરતું રહે છે. મારી નાળ તો મરણ વખતે કપાશે, પણ તારી તો જન્મતા વેદ કપાઈ ગઈ છે, એનું તને ભાન છે ખરું? માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી એ હજી ફરફરવું ના ફૂલેકા ને ખરખરવું ના ખરખરા કરતો રહે છે. એ ગાલિબનું ગીત છે, મિર્ઝા ગાલિબનું. દિલ્હી પુરાની એ બલ્લી મારાન એની ભીતર કાસિમ જાન શેરીએ, ખાટલીમાં ખાંસે છે અસદુલ્લા ખાન, જીવ એનું ઝૂલે હાફુઝ કેરીએ. મિર્ઝા આદાબ અર્જ સુનિયો જી સંદેશા, આંબે આવ્યા છે રૂડા મોર, ખાતે રહોગે जो कैरियां तो एक रोज होगा अंदाज़े बयां और. पेंशन के कागजात आए क्या डाकिया जी, आगे क्यों चल दिए ठहरिए. जाने दो यार कहीं माड्यो जुगार फरी चांदनी के चौकना झवेरिए. दिल्ली पुरानी ये बल्ली मारा. पेंशन के कागज पेंशन के कागजात आए क्या डाकिया जी, आगे क्यों चल दिए ठहरिए. जाने दो यार कहीं माड्यो जुगार फरी चांदनी ते चौकना झवेरिए. खसनी टट्टी ने कोई पानी छांटो કે ગળું ક્યારનું સુકાય છે પિયાસથી. છેડી હૈ बूढ़े फकीर ने गजल वही जिसकी कापी न मेरे पास थी. शबनमની જેમ હવે ઉડવા દો શેર મારા, अब क्या बटोरिए बिखेरिए. मैली तो मैली ये उतरी कमीज है फरिश्तों की, उम्र भर पहरिए. दिल्ली पुरानी ये बल्ली मारान. कहाँ की रुबाई कहाँ की गजल, इस्लाह માટે કોઈ નથી આવતું. कब की खुली है दुकानें कबाबियों की, तोय નથી કોઈ કશું લાવતું. अब तो ये मासूम से पंछी शागिर्द रहे, अब तो ये मासूम से पंछी शागिर्द रहे. दाना कबूतरा ने वेरिए, बंद होय मस्जिद जामा तो तस्बीह को मैखाने जाके ही फेरिए. दिल्ली पुरानी ये बल्ली मारा. शीरी जुबान मेरी खुसरों के लफ्जों से कड़वी अकरजानी डायरी. लेनदार खेले छे हिकमत, हकीम मानो करते हैं मातम की शायरी. कासट पहुंचाड़ी दे आखिरी कलाम हवे अल्लाह रसूलनी कचेरिए. दिलवा दे डूबते को बोतल शराब की, तो बोलेगा वो कि चलो तैरिए. दिल्ली पुरानी ये बल्ली मारा. कोई तो चुकाएगा गालिब ने पीथी वो रेखतानी प्यालीનું મેણું. કોઈ તો ચુકાએગા ગાલિબ ને પીથી वो રેખતાની પ્યાલીનું દેણું. અલ્લાહ ઉધાર દે તો ચૂકવું, मरीज कोने मारे गुजराती में मेणु. होता नहीं है फर्क जीने और मरने का, मोहब्बत में रिंदोनी देरिए. काफिया रदीफनी करवतથી કાફરનું નામ લઈ જીવતરને વેરીએ. દિલ્હી પુરાની એ બલ્લી મારા, એની ભીતર કાસિમ જાન શેરીએ. ખાટલીમાં ખાંસે છે અસદુલ્લા ખાન. શરૂઆતમાં આ કવિની એક પંક્તિનો ઉલ્લેખ કર્યો કે અમે સંતના સોબતિયા, નહીં જાદુગર કે જોશી, ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી. તો એ રચના ભૈરવી રાગમાં એનું સ્વરાંકન થયું છે. એવું બનેલું કે 2014 સપ્ટેમ્બરમાં મારા કઝિન ભાઈ સાથે એટલાન્ટિક ઓશનમાં સેઇલિંગ માટે ગયેલો, અને એમાં દરિયાના મોજા જે હોય એના પર આમ હોડી બોટ હલક ડોલક થાય, એની હલક જેવું લાગે, અને બીજું કોઈ નહીં આજુબાજુ, એટલે હરિવરના હલકારા. એ કવિતા
આ કવિની યાદ આવી. સાધો હરિવરના હલકારા, સાંઢણીએ ચડી હલકથી આવે, લઈ ચલે 52 સાધો હરિવરના હલકારા. ભૈરવી રાગમાં એનું સ્વરાંકન છે. साधो साधो हरिवरना हलकार, साधो हरिवरना हलकार, સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે 52 સાધો હરિવરના હલકાર. અમે સંતના સોબતિયા, અમે સંતના સોબતિયા, નહીં જાદૂગર કે જોશી, ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી. એની સંગે પરમ સ્નેહથી વાડકીના વ્યવહાર, સાધો હરિવરના હલકાર. ભાષા તો પળમાં જોગણને, પળમાં ભઈ સુહાગી, શબ્દ એક અંતર ઝકઝોરે, ગયા અમે પણ જાગી. ભાષા તો પળમાં જોગણને, પળમાં ભઈ સુહાગી, શબ્દ એક અંતર ઝકઝોરે, ગયા અમે પણ જાગી. જાગીને જોઉં તો જગત દિશે નહીં રે દોબારા, સાધો હરિવરના હલકાર. જાગીને જોઉં તો જગત દિશે નહીં રે દોબારા, સાધો હરિવરના હલકાર. સાધો હરિવરના
સાધો હરિવરના હલકાર. સમગ્ર ગુચ્છમાં 5મા ક્રમના કાવ્યમાં મને વિશેષ રસ પડ્યો છે. યુવાનીના વાણી વર્તનના તોફાનો હવે શમ્યા છે. પૂરના નીર આછર્યા છે. અડી અડીને બેસવાના ને અટકચાળા કરવાના ઓરતા ધીમે ધીમે ઓસર્યા છે. પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર સામસામે બેઠા છે. આ સાદગીસભર દૃશ્ય પોતે જ પ્રતિકાત્મક બની ગયું છે. અવતરણ. આસ્તે આસ્તે અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર. નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગી, અમે બેઠા છીએ સામ સામે. વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં તાજા કાપેલા પપૈયાની ચીર, વિખરાયેલી કીડિયાસેર કાળા મોતીની. વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં તાજા કપાયેલા પપૈયાની ચીર. પંક્તિ વાંચતા જ મનમાં પ્રશ્ન થયો કે પપૈયાની ચીર શા માટે? તરતને જ પંક્તિમાં વિખેરાયેલી કીડિયાસેરના કાળા મોતી અને પપૈયાના બી એકાકાર થઈ જાય છે. આરંભના વર્ષોની તંગ કીડિયાસેર પણ હવે ઢીલી પડી છે. વગેરે સંદર્ભો આ દૃશ્ય કલ્પનમાંથી વિસ્તરતા રહે છે. કેસરિયા પાર્શ્વભૂના કાળા બીનું રંગ વૈષમ્ય પણ આપણને આકર્ષે છે. હવે પપૈયાની ચીર કેસરમાં બોળેલો બીજ ચંદ્ર બને છે ને તેમાંથી રસ દદડે છે. આ રૂપાંતર ગૃહિણીના મનમાં ચિંતા સર્જે છે કે આ પાકા પીળા રંગના ડાઘા હવે કેમ કરીને જશે? 7મા કાવ્યમાં કાવ્યનાયક મનમાં મૂંઝવણ થઈ છે તેનો ઉલ્લેખ પૂર્વે કર્યો જ છે. પતિ અને પત્ની બંનેના પ્રશ્નો દાંપત્યની સ્થિતિને સંકેતે છે. 8મા કાવ્યમાં ગૃહિણીની એક બપોર આપણી સામે પ્રગટી છે. આગલી રાતે ટીવી સિરિયલમાં ઉજવાયેલો કડવા ચોથનો એપિસોડ બીજા દિવસની બપોરે જોવા ગૃહિણી ઉત્સુક છે. આવું સામાન્ય રીતે બનતું હોય છે. ઢોકળાનું ખીરું પલાળી તે પલંગમાં પડી છે. ભાવકના મનમાં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે વાસ્તવનો મુકાબલો કવિ હવે કઈ રીતે કરશે? એનો ઉત્તર મળે છે અવતરણમાં. નાનકડી પંક્તિ છે. પછી આખા ઘરને આથો ચડવા માંડે છે. એટલું જ નહીં, ગૃહિણીના ગાલ હોઠ ને ચીબુક ઉભરાવા માંડે છે. ગૃહિણીના ગાલ હોઠ ને ચીબુક ઉભરાવા માંડે છે સહેજ વધારે પડતી ખટાશથી. આ 3 પંક્તિઓ કાવ્યનું પરિમાણ બદલવામાં ઉપયોગી બને છે. ઘરને આથો આવવાની સાથે પત્નીના શરીર પર થોથર ચઢે છે ને ધ્યાનથી આસ્વાદીએ તો બપોરની અલસમંથર સુસ્ત ક્ષણોનો ભાર ને નાયિકાના સ્વભાવની વધુ ખટાશનો સંદર્ભ ઉકેલી શકાય છે. કડવા ચોથ ઉજવતા સિરિયલના પાત્રોને પત્નીના પિયરિયા કહેવામાં તથા હું તો ક્યારનોય ચંદ્રને ઉગી નીકળવાની કાકલુદી કરું છું માં હળવાશ ભર્યો કટાક્ષ માણી શકાય છે. અન્ય એક કાવ્ય ક્રમ બીજો માં નાયક પત્નીને બજારમાંથી કંઈ લાવવાનું છે કે જેવો રોજનો પ્રશ્ન ઘર તરફ ડોક ફેરવી પૂછે છે. એ ક્ષણને કાવ્યમાં આલેખવા કવિ કેવી પ્રયુક્તિ પ્રયોજે છે. અવતરણ. હું આંગણામાં ઊભો મોરની ગરદન પર મફલર વીંટાળું છું. એ સમયે પત્ની અગાસીમાં આવી લહેરિયું જોરથી છંટકોરે છે. બધાને ખબર છે કે લહેરિયું કેવું હોય.
એની ફરફરમાં સ્પર્શ સાથે લટક ચમેલીના લટકા સહજ રીતે જોડાય છે. કાવ્યાંતે પેલી ફરફર માક્ષરનો પવન અને મફલરને કવિ શબ્દ ચાતુરીથી જોડે છે. હું નહોતો જાણતો કે માક્ષર મહિનાનો આ પવન મફલર જેટલો જ ગળે પડવું હશે. આ ગુચ્છના મોટાભાગના કાવ્યોનો આરંભ ગૃહસ્થ જીવનના વિવિધ અંશોને નિરૂપે છે, જ્યારે ચોથા કાવ્યનો આરંભ કલ્પના આશ્રિત હોવાથી નોખો પડે છે. કોકવાર બારી કને બેસીને ભીના પવનની લહેર પર એ ભરે છે રબારી ભરત. પ્રથમ કાવ્યની જેમ આ કાવ્યમાં પણ પત્નીનું આધિપત્ય પતિના અંતઃસ્થલમાં પીડા જન્માવે છે. ભીના પવનની લહેર પર ભરાતો કળાયેલ મોર વર્ષાના વાતાવરણને સંકેતે છે અને એથી કાવ્યના અંતમાં આવતા અષાઢના નિરૂપણમાં આપણને રસ પડે છે. અવતરણ. ચોર પગલે અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે પર પુરુષની જેમ. નવમા કાવ્યમાં ગૃહિણીના હાથમાંથી પાત્ર છટકે છે ને રાજગરો વેરાઈ જાય છે. રાજગરાના દાણા સાથે કવિએ ગ્રહ નક્ષત્રોનું જે સાદૃશ્ય રચ્યું છે તે ભાવકને ભાવી જાય છે. ગૃહિણીમાં ઢળતા દાંપત્યના વૈવિધ્યસભર નવ દૃશ્યોનું મોન્ટાજ રચાય છે. વર્તમાનની ક્ષણ પર ઉભા રહી આલેખાયેલી આ દૃશ્યાવલીમાં 3 દાયકાના સંવેદનોના લસરકા ઝીલાયા છે. કાવ્યમાં કોઈ પણ કૃતિમાં વ્યક્તિની અંદર કે બહાર, નજીક કે દૂર બનતી ઘટનાનું સર્જક શું કરે છે અને કેવી રીતે કરે છે, એમાં સહૃદયોને રસ પડતો હોય છે. એટલે કે કોઈ ઘટના કે સામગ્રી રસપ્રદ હોય કે ન હોય એનું કોઈ મૂલ્ય નથી, એનું કશું મહત્વ નથી એમ પણ કહી શકાય. એ સામગ્રીનું કૃતિમાં સર્જનાત્મક રૂપાંતર સિદ્ધ થાય તો જ એનું મહત્વ છે. કવિ હરીશ મીનાશ્રુ ગૃહિણીમાં ચાનો કપ આપવો, દવા આપવી, કપડાં છંટકોરવા, પપૈયાની ચીર ટેબલ પર મૂકવી, શરીર પર પ્રસાધન સામગ્રી લગાડવી, ટીવી સિરિયલો જોવી, રાજગરો વેરાઈ જવો જેવી રોજની ઘરગથ્થુ ઘટનાઓનું મોટે ભાગે રમ્ય રૂપાંતર સાધી શક્યા છે. તેને આપણે પ્રમાણ્યું પણ ખરું. ગૃહિણી, ગૃહોદ્યાન, પડોશી, છાપાવાળો છોકરો, ચિતરવા વિશે આદિ કાવ્યોમાં પ્રયોજાયેલા અછાંદસને તપાસીશું તો આપણને સમજાશે કે ગદ્યના સ્તરને તથા તેના સ્વાદને જાળવી તેને કાવ્યોમાં કે વિહરવાની હળવાશ ને મોકળાશ રચવામાં કવિ સફળ થયા છે. ઘણીવાર વિશેષણો સુલાવેલા, નિરર્થક ને ચોંટાડેલા લાગે છે, પરંતુ ગૃહ, ઉદ્યાન અને અન્ય કાવ્યોમાં પ્રયોજાયેલા વિશેષણો કેટલા કાર્યસાધક છે ને તે વિલક્ષણ કેમ છે એને વિશે વિગતે વાત થઈ શકે એમ છે. એટલે આટલું નોંધીને અટકું છું. ગૃહિણી ગુચ્છના ત્રીજા કાવ્યમાં જૂના ફિલ્મી ગીતના પંચમહાભૂતમાંથી ઘડાયેલી છે. એના ચહેરાની તરજ જેવી પંક્તિ અસ્પષ્ટ રહી ગઈ હોવાને કારણે કાર્યસાધક લાગતી નથી અને તેથી જ એ નાનું કાવ્ય ને છઠ્ઠા કાવ્યમાં લોસ એન્જેલસ ના રાંધણિયાનો સંદર્ભ આગંતુક લાગે છે. કવિને ફુદીનાવાળી ચાની સુવાસ બામ જેટલી તીવ્ર નથી હોતી એટલું તો ખબર હોય જ. અલબત્ત આવા સ્થાનો ઓછા જ છે ને કાવ્યાનુભવ વિશેષ છે. જાસૂદ પર જોગિયાના સૂર નામે કાવ્ય સંગ્રહ હવે પછી કવિ હરીશ મીનાશ્રુ આપણને આપશે. કદાચ નામ બદલાય પણ ખરું, કાવ્યો નહીં. કવિના સૌજન્યથી જાણવા માણવા મળેલા કાવ્યો વિશેની વાતો ઉત્સુકતા વધે તે માટે રજૂ કરું છું.
કવિને અને કેટલાક જાણકારોને એવું લાગ્યું છે કે પાછલા વર્ષોમાં ગુજરાતી ગીતોનું કાઠું પ્રમાણમાં વધુ સ્ટ્રેઇન બનતું ગયું છે. અહીં તેને બદલવાનો પ્રયત્ન કોઈને જોવા મળે પણ ખરો. ગઝલને હળવી છતાંય હઝલ ન બનવા દેવી, છતાં નર્મના સ્પર્શની ગતિ માણી શકાય તો માણવી. ગીતો 2, 3, 4 કે 5ના ગુચ્છમાં જોવા મળશે. વધુ રસિક ભાગ હવે પછી કાવ્ય સંગ્રહ આવશે ત્યારે. અંતે મેં તો એક ભાવક તરીકે કેવળ ગૃહિણી ગુચ્છના કાવ્યો સાથે સંવાદ રચ્યો છે. આ દરમિયાન મને જે કેટલાક સૌંદર્ય સ્થાનો સાંપડ્યા છે એની જ મેં વાત કરી છે. અન્ય ભાવકોને બીજા સૌંદર્ય સ્થાનો જડી આવશે એ નિશંક છે. મારા સશક્ત સમકાલીન કવિ મિત્ર હરીશ મીનાશ્રુને ઉષ્માથી અભિનંદન છું. મારું બાળપણ તો જીવરામ જોશીની, મિયા ફુસકીની બધી કથાઓ વાંચીને વીત્યું, બહુ આનંદમાં. તો મને એમ થયું કે મિયા ફુસકીની જીવરામ જોશી ભેગા થઈને વાતો કરે તો શું થાય. એનું એક ગીત છે, મિયા ફુસકી જીવરામ જોશી સંવાદ. રાયપુર ચકલામાં જીવરામ જોશીજીને સપનાની સોસરવા મળ્યા મિયા ફુસકી. અમને તો દાદુ તમે અળગા કીધારે જાણે તમેરે કમોદ અને અમે જાણે કુશકી. ઉછરતી કેટલીએ પેઢીઓને રાજી કીધી, તોય જાણે ક્યારેક્ટર અમે સાવ રેંજી પેંજી. ગુજરાતી કોણ વાંચે ઘેર ઘેર ટીવીમાં હી ગુલતાન એકી તશે ટાબરિયા અંગ્રેજી. અડુકિયા દડુકિયા ઘૂમ હવે, અડુકિયા દડુકિયા ઘૂમ હવે ઘેર ઘેર. ડોરેમોન, છોટા ભીમ, નોબિતા ને ચુટકી. રાયપુર ચકલામાં જીવરામ જોશીજીને સપનાની સોસરવા મળ્યા મિયા ફુસકી. જીવરામ નહીં હવે રામજીના જીવ અમે, જીવરામ નહીં હવે રામજીના જીવ અમે. અમરાપુરીમાં હું ને વાલેશ્વરી ડીઝની મિની મુશ્કીની સાથે ફુસકીએ હોય એવી તજવીજ કરું એનિમેટેડ સિરીઝની. મિની મુશ્કીની સાથે ફુસકીએ હોય એવી તજવીજ કરું એનિમેટેડ સિરીઝની. તભાભટ લાડુ સાથે દાળનો સબડકો ને રેપંજલ ભરે કપુચીનો કેરી ચુસકી. રાયપુર ચકલામાં જીવરામ જોશીજીને સપનાની સોસરવા મળ્યા મિયા ફુસકી. અમને તો દાદુ તમે અળગા કીધારે જાણે તમેરે કમોદ અને અમે સાવ કુશકી. વર્ષ ઉપર આપણે બાપુ એટ 150 એવું સેલિબ્રેશન કર્યું. તે તો આપણા બાપુ ઘણા, એટલે થોડા બાપુના ગીતો થયેલા, એમાંથી એકાદ વાંચું. બાપુની બકરીનું ગીત. છાપાનું ફ્રન્ટ પેજ વાંચીને બાપુની બકરી તો ઊભી અવાક રે. આવી વસંત રૂડી તોય હજી ખાદીના પાન કેમ ઉગ્યા ના ખાખરે. છાપાનું ફ્રન્ટ પેજ વાંચીને બાપુની બકરી તો ઊભી અવાક રે. આવી વસંત રૂડી તોય હજી ખાદીના પાન કેમ ઉગ્યા ના ખાખરે. બાપુને ડીલ નથી વીંટાતું તકલીમાં થઈને આ ખેતર કપાસનું. માથે ઉપાડીને મેલું ગોતે છે હરી સરનામું હરિજન વાસનું. આશ્રમ રોડ પર ચરકે તે કાગડાની નિશ્ચય સફેદ બને પાંખરે. બાજી છે ધૂળ એવી બાપુના ચશ્માને દુનિયાની આંખોને ઝાંખરે. બાજી છે ધૂળ એવી બાપુના ચશ્માને દુનિયાની આંખોને ઝાંખરે. બાપુના બાવલાની ફરતે માં ભારત ને નકશો ઊભો છે નીચી મુંડીએ. બાપુના મુખડાને
છાપ્યું તું કોણે સિકરાય નહીં એવી આ હુંડીએ. બાપુના બાવલાની ફરતે માં ભારતને નકશો ઊભો છે નીચી મુંડીએ. બાપુના મુખડાને છાપ્યું તું કોણે સિકરાય નહીં એવી આ હુંડીએ. બાપુ તો આમે ઉતાવળા, તે ઉપડ્યા છે ક્યાંય નહીં પહોંચવાને આખરે. એમ વધી વાંદરાએ મચકોડ્યા મુખ, કાન આંબળ્યા ને મિચકારી આખરે. રેટિયા તે બારસથી એક વેત છેટીએ, જો બકરી ઈદ બેઠી છે ઘાતમાં. રેટિયા તે બારસથી એક વેત છેટે, જો બકરી ઈદ બેઠી છે ઘાતમાં. બાપુની બકરીને એનું ક્યાં ભાન, ગુલતાન એ તો વાડ સાથે વાતમાં. સતના પ્રયોગ કરી ઉપવાસી ઉધઈએ, ચોપડીમાં કીધા સુરાખરે. બાપુ તો છુંદાવે છાતીએ હજીએ લાલ, છુંદણાઓ જડબે સલાખરે. બાપુ તો છુંદાવે છાતીએ હજીએ લાલ, છુંદણાઓ જડબે સલાખરે. છાપાનું ફ્રન્ટ પેજ વાંચીને બાપુની બકરી તો ઊભી અવાકરે. આવી વસંત રૂડી તોય હજી ખાદીના પાન કેમ ઉગ્યા ન ખાખરે. જોડણીનો બંધકોષ ભારે જિજ્ઞેશભાઈ, એનો ઈલાજ કરું શું? જોડણીનો બંધકોષ ભારે જિજ્ઞેશભાઈ, એનો ઈલાજ કરું શું? લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાષાના જોડણી ઘસું. ભૂલવાળી ચોપડીમાં એકાદશીને દાડે ઉધઈએ મોઢું નથી ગાલતી. ઊંઝાવાળાનું તપે સખ્ત તોય ઘેલી ગુજરાત નથી ઈસબ ગુલ ફાકતી. હરડે હિમેજ પેઠે વિદિયા પીઠના, જોડણી કોષને ચૂસું. સ્પેલ ચેક વિના તો કક્કો બારાખડીના દુઃખ કેમ ચેકું ભૂસું. જોડણીનો બંધકોષ ભારે જિજ્ઞેશભાઈ, એનો ઈલાજ કરું છું. જોશી ઉમા શંકર ને રંજન ભગત એવા કવિઓ પાક્યા છે ઊંચા માયલા. જોશી ઉમા શંકર ને રંજન ભગત એવા કવિઓ પાક્યા છે ઊંચા માયલા. આપણી આ માતૃ ભાષામાં તોય કેમ લોલે લોલ આવું કરે ચાયલા. હાધર વાલેસ મળે માર્ગે ને હાલચાલ પૂછે તો કહેવાનું શું. 52 અક્ષરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખિસ્સું. જોડણીનો બંધકોષ ભારે જિજ્ઞેશભાઈ, એનો ઈલાજ કરું છું. ઇંગ્રેજી ફોદા બે નાખીને ગુજરાતી દૂધનું જમાવવાને દહીં. ઇંગ્રેજી ફોદા બે નાખીને ગુજરાતી દૂધનું જમાવવાને દહીં. ઊભી બજારે લોક બેઠું છે ગુજરેજી દુગ્ધાલય ખોલીને અહીં. ABCDના અખરામણ વાળા આ અક્કલ મઠ્ઠાનું કરું શું. ઠોઠરે નિશાળીઓ ને મહેતાજી બેઉ ફાકે, ભાષાને નામે ભૂસું. જોડણીનો બંધકોષ ભારે જિજ્ઞેશભાઈ, એનો ઈલાજ કરું છું. વચ્ચે જે થોડી ગઝલો લખી એમાં પુણ્ય સ્મરણ અને સ્મરણ પુણ્યની શ્રેણી બની. કોઈ કવિ હોય આપણને બહુ ગમતો હોય, કવિ હોય એટલે ગમે, તો એની એક પંક્તિ આપણને એની ભાષામાં એના હૃદયમાં પ્રવેશવાની ચાવી આપે. તો એ ચાવી લઈને આપણે એના ઓરડામાં બેસી અને એક ગઝલ તફડાવી લાવીએ. તો આવી કંઈક એક પ્રક્રિયા હતી. પછી મને એમ થયું કે ભાઈ તમે બીજાઓને સ્મરો પુણ્ય સ્મરણથી કે સ્મરણ પુણ્યથી, તો તમે તમારી જાતને પણ સ્મરી શકો. તો અમારા પેલા ત્રિભાંગ સુંદર હતા તે એમનું મને પુણ્ય સ્મરણ થયું. એમની એક પંક્તિ કે ત્રિભાંગ સુંદર ચકળ વકળ ચેલૈયો છે પણ પુંકેસરથી ખાંડેલો ખેલૈયો છે પણ. રિવિઝિટિંગ હરીશ મીનાશ્રુ. આવડું અચરજ ને અજવાળું પહેલ વહેલું થયું. આવડું અચરજ ને અજવાળું પહેલ વહેલું થયું કે મળસ્કું
મારી મરઘીને લીધે વહેલું થયું. ગોઠવ્યું આંસુ ખૂબીથી મેં કમલના પાન પર. એ પ્રયુક્તિથી સૂરજનું અવતરણ સહેલું થયું. એ પ્રયુક્તિથી સૂરજનું અવતરણ સહેલું થયું. રંગ સૌરભનો ચઢાવ્યો ને પવનના દોરથી ફૂમતું ગૂંથ્યું. જગતનું પુષ્પ એ પહેલું થયું. રંગ સૌરભનો ચઢાવ્યો ને પવનના દોરથી ફૂમતું ગૂંથ્યું. જગતનું પુષ્પ એ પહેલું થયું. પાણીનું કિલ્લું બનાવી મેં મૂક્યું પર્વત ઉપર. એ ગયું ઉકલી તો ઝરણું એક અલબેલું થયું. રાતનું ઢેફું અમસ્તું મેં જ ફંગોળ્યું હતું. રાતનું ઢેફું અમસ્તું મેં જ ફંગોળ્યું હતું. ચાંદનીનું જળ ચળકતું સહેજ મટમેલું થયું. પસ્તીમાંથી એક પુસ્તક લઈને એમાં ઘર કર્યું. પસ્તીમાંથી એક પુસ્તક લઈને એમાં ઘર કર્યું. એ જ તો પાછળથી સરસત માતનું ડેલું થયું. ને આજ ચેલૈયા કુંવરશો શબ્દ મેં ખાંડી લીધો. આજ ચેલૈયા કુંવરશો શબ્દ મેં ખાંડી લીધો. મારા કિત્તાનું જ રૂપાંતર આ સાંભેલું થયું. એક ગપ્પોડી ગઝલ વાંચી તમે સુંદર દ્રિબાંગ. એક ગપ્પોડી ગઝલ વાંચી તમે સુંદર દ્રિબાંગ. તો સનેડો સાંભળી ગુજરાત બહુ ઘેલું થયું. તો સનેડો સાંભળી ગુજરાત બહુ ઘેલું થયું. આવડું અચરજ ને અજવાળું પહેલ વહેલું થયું. કે મળસ્કું મારી મરઘીને લીધે વહેલું થયું. હમકો ના કુછ ભી માલુમ. જાકળના પેગ પાંચ મારી ગુલાબ ઝુમે ऐसी क्यों आंख लाल गुम. हमको ना कुछ भी मालूम. કેમ કરી દારૂના ટીપા ટપોરી બની બેઠા દરાખની લૂમ. કેમ કરી દારૂના ટીપા ટપોરી બની બેઠા દરાખની લૂમ. हमको ना कुछ भी मालूम. पतली गली से कबीर कोई आया ने वड़ने समेटी લીધો બીજમાં. દર્પણ ને ડૂલ કરી ઘૂલ કિયા પુનકા પડછાયા ખીજમાં ને ખીજમાં. પતલી ગલી સે કબીર કોઈ આયા ને વડને સમેટી લીધો બીજમાં. દર્પણ ને ડૂલ કરી ઘૂલ કિયા અપુન કા પડછાયા खीजमा ने खीजमा. अपने ही बंदे को अगुआ કરીને कैसे मुर्शिद भी खुद हुआ गुम. हमको ना कुछ भी मालूम. टपका डालूंगा उसे विरहीन आंसूની જેમ મારી પાપણની ધારથી. टपका डालूंगा उसे विरहीन आंसूની જેમ મારી પાપણની ધારથી. खलकत को बोलूं खल्लास वार कर डालूं आशिक न तेज हथियार थी. नाम कोई पूछे तो हमको क्या कहने का. मजनू या मौलाना रूम. नाम कोई पूछे तो हमको क्या कहने का. मजनू या मौलाना रूम. हमको न कुछ भी मालूम. हमको न कुछ भी मालूम. કવિ હરીશ મીનાશ્રુની એક ગઝલ તરન્નુમમાં ગાવી છે. આમ તો એમણે લખ્યું છે ગઝલ ગાન માટે કદાચ કે આ ગઝલ નિજમહી મગ્ન છે, આપ્ત છે, પૂર્ણ પર્યાપ્ત છે. આ ગઝલ નિજમહી મગ્ન છે, આપ્ત છે, પૂર્ણ પર્યાપ્ત છે. ના નથી ક્યાંય તે વાદ્ય વાદક, વળી ક્યાંય ગાયક નથી. ગઝલ સ્વયં પર્યાપ્ત છે પણ છતાં એમાં સંગીત રૂપે કંઈક ઉમેરવું છે. આ ગુજરાતી ગઝલ અને એમણે લખ્યું કે ફતવા લખે છે શેખ કહે શિદ ગુમાનમાં. કોરું તો ક્યાં છે એકે પાનું કુરાનમાં. તાકે જો તીરંદાજ સ્વયંને નિશાનમાં. પ્રગટે નવો જ અર્થ સનન તીર કમાનમાં. ને આ તો ગઝલ છે એ કંઈ ઢંઢેરો ના પીટે. સિમસિમ ખુલે રહસ્યો સમજું ને સાનમાં. ને બેઠા છે ખુદા તાલા ગુજરાતી શીખવા. નિરખી અમારી ગઝલો ગુર્જર જબાનમાં. એમની એક ગઝલ
એને કોર્ટ સાથે કંઈક લેવા દેવા એવું મને હંમેશા લાગ્યું અને ખૂબ સુંદર એમાં વાત છે કે ઉડાડી છડે ચોક છાંટા મચાવી કોઈ રંગ રેજે તબાહી તબાહી પતંગા ને પુષ્પો પ્રવાલો ને પંખી કહું કોને દેજે ગવાહી ગવાહી તરસની કરે એ અદબ તરફડે નહીં હો આકંઠ તૃપ્તિ અને લડખડે નહીં સુરા પામતી જ્યાં પરમ સ્થિરતાને એક ક્ષણને તું કહેજે સુરાહી સુરાહી. ને હવે જે કોર્ટની વાત છે, નથી કોઈ કોરટ ન કજિયો ન કાજી ન કોઈ ઇતરજન તો શી એતરાજી. કબૂલી ગઝલમાં તો પાવન થઈ ગઈ હતી સૌની જે ગુનાહી ગુનાહી ઉડાડી છડે ચોક છાંટા મચાવી કોઈ રંગ રેજે તબાહી તબાહી. ખૂબ સુંદર એક ગઝલ તરન્નુમમાં રજૂ કરું છું. શરૂઆત સાધો હરિસંગે હરીફાઈથી કરી. હવે ગઝલમાં સાધો કેવી રીતે આવે છે. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો. કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો. કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો. જરી ફુરસદ મળી છે તો સમજ પડતી નથી તેથી બીડાતા હોઠ સમજીને સમજ પડતી નથી તેથી બીડાતા હોઠ સમજીને બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો. બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો. જરી ફુરસદ મળી છે તો સમજ પડતી નથી તેથી બીડ્યાતા હોઠ સમજીને બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો. તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન. તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન. ગણતરી રાખી શીદ એક એક આંસુ સારવું સાધો. ગણતરી રાખી શીદ એક એક આંસુ સારવું સાધો.
મળી છે તો તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન, ગણતરી રાખી શિદ એક એક આંસુ સારવું સાધો. અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને, અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને અમસ્થી આંખ નીચીને ગમે તે ધારવું સાધો, અમસ્થી આંખ નીચીને ગમે તે ધારવું સાધો. સિતમનો હક બને છે એમનો શું થાય, સ્નેહી છે સિતમનો હક બને છે એમનો શું થાય, સ્નેહી છે કદી ગુસ્સો ચડે તો ફૂલ છૂટું મારવું સાધો, કદી ગુસ્સો ચડે તો ફૂલ છૂટું મારવું સાધો. જરી ફુરસદ મળી છે તો સિતમનો હક બને છે એમનો શું થાય, સ્નેહી છે કદી ગુસ્સો ચડે તો ફૂલ છૂટું મારવું સાધો. ને છેલ્લે અદ્ભુત વાત છે, સમય ને સ્થળનો વીટો વાળીને એને કર્યો સુપરત, સમય ને સ્થળનો વીટો વાળીને એને કર્યો સુપરત. બચ્યો છે શબ્દ, બચ્યો છે શબ્દ જેની આશરે હંકાર સાધો. બચ્યો છે શબ્દ જેની આશરે હંકાર સાધો. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવો સાધો. કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો. જરી